આજે કોનો ક્વેશ્ચન છે? વાંચે પણ અમને પરીક્ષામાં યાદ નહીં રહે. ઓકે, મેક્સિમમ વાંચો છો પણ પરીક્ષામાં યાદ નથી આવતું. ઓકે, આ ક્વેશ્ચનને જો સમજવું હોય તો તમારે શું કામ કરવું પડશે? પહેલાં તમારે એ સમજવું પડશે કે આપણું દિમાગ કામ કેવી રીતના કરે છે. આ કૂવો છે બરાબર, એના અંદર અહીંયા ઘણું બધું પાણી ભરેલું છે. ઘણું બધું શું ભરેલું છે? પાણી. ઓકે, હવે અહીંયા હું છું અને અહીંયા તમે ઊભા છો કૂવાના બાજુમાં. મેં તમને કીધું મારે પાણી પીવું છે. મારે શું પીવું છે? પાણી પીવું છે. તમે કૂવાના નજીક ગયા અને અહીંયા બાજુમાં એક આપણે બાલટી કહીએ ને, જેને આપણે ગુજરાતીમાં પ્યોર ગુજરાતીમાં ડોલ કહીએ છીએ. રેડી? ઓકે, એ ડોલ બાજુમાં પડી હતી એટલે તમે અહીંથી પકડી અને એ ડોલ સીધી કૂવામાં નાખી દીધી. હવે તમને એ ખબર છે કે કૂવામાં ડોલ છે પણ અંદરથી પાણી નથી આવી રહ્યું. કેમ? હા, તમે દોરડું બાંધવાનું ભૂલી ગયા હતા. હવે દોરડું બાંધ્યા વગર જો અહીંયા ડોલ નખી હશે કે જે બાલટી નખી હશે તો એમાંથી પાણી ખેંચી શકાશે? ના ખેંચી શકાય. બરાબર, તો તમે શું ભૂલી ગયા? હા, તો અહીંયાથી દોરડું બાંધવાનું તમે ભૂલી ગયા છો. એ સેમ સિચ્યુએશન તમે કરી રહ્યા છો એક્ઝામમાં. તમે એવું જ કરો છો. કોઈ પણ ક્વેશ્ચન જ્યારે અહીંયા ચલાવવામાં આવે છે, જે પણ સાહેબ ચલાવે છે એને તમે દોરડું બાંધ્યા વગર ક્યાં જવા દો છો? મગજમાં જવા દો છો. પરીક્ષામાં 2 હોય પછી કે યાદ નથી આવતું, નહીં આવે. એને તમારે શીખવું પડશે કે કેવી રીતના ક્વેશ્ચન સાથે આપણે મગજમાંથી ઈચ્છીએ ત્યારે બહાર લાવી શકીએ. બરાબર, આને કહેવાય પ્રોટોકોલ. મગજનો પ્રોટોકોલ આપતા શીખવું પડશે. રેડી? અને આની એક મેથડ હોય છે, એ મેથડની ચર્ચા નેક્સ્ટ